પહેરેલા પુરુષની આ જ મગજમારી હોય છે. બૈરા એવું લોહી પીતા હોય ને, જો હારા કપડાં ના પહેરો તો કે આખો દાડો તમે ભૂત જેવા ફરો છો, મારી આબરૂ કાઢો તમે. અને જો નવા લુગડા પહેરીને ફરો તો કે હા તમે કોકને બતાવવા જાવ છો, આમ છે ને તેમ છે. તો હવે આપણે કરવાનું શું? પહેરેલા પુરુષને એક કામ કરું, હું જુનાગઢ જતો રહું, ભગવાનનું નામ લઉં એટલે અહીંયા કપડાં પહેરવાનું આવે જ નહીં. જઉં છું. આમ બસકા છે નહીં ફરસ. હાલે યાર બૂટ લાય, જો મોજા બગડે છે. લાય બૂટ લાય, હામું શાની જોઈ રહીશું. લો ચપ્પલ પહેરીને જાઓ, બૂટવાડી થઈ જઈએ. જોના હરિયા આ બૈરું મળ્યું છે કે આ ગુંડો મળ્યો છે? આવતા જ નહીં, ખાવા પીવા નહીં મળે, બરોબર? 50 રૂપિયા તો હાલ. કપડા હારે પહેરે 50 રૂપિયા તો જોઈ ખિસ્સામાં કશું નહીં. એ દાડો મને રિક્ષામાં બેહારવા જતા હતા, તે 20 રૂપિયા આલવાનું કીધા હતા, હાલે તા ઇમનમ જાઓ. આવતા નહીં, મૂઢું બતાવાય અને ખાવા તો બિલકુલ ના આવતા. તારું કરશે, મારા બાપાનું કરશે. આઈશ 70 વાળા આઈશ. એ તમે હાથ ગાડીઓ લઈને આયા હતા, તાણા આવી હતી હું. એ નહીં આવું, નહીં આવું.